વ્લોગરની એક લાઈફ કેવી હોય છે, યુટ્યુબરની લાઈફ હું તમને કહું તો હજી મારે કાંઈ ઇન્કમ આવતી નથી, છતાં પણ મને શું ટેન્શન હોય છે તમને ખબર કે કાલ સવારે મારે વ્લોગ સવારમાં વહેલા 8 વાગે અપલોડ કરવાનો છે. નેટવર્ક હાલે કે ન હાલે, વ્લોગ બનાવવાનો છે. હે ગાઈસ, ગુડ મોર્નિંગ. ફરી એકવાર સ્વાગત છે આપણા નવા વ્લોગની અંદર. વ્લોગની શરૂઆત થઈ ગઈ છે ફઈના ઘરેથી અને ભાઈ વાતાવરણમાં છે ને, જો તમને બતાવું, જો અંધારું જ છે. એટલે વાતાવરણમાં છે ને આજ વરસાદ જેવું આવે એવું જ લાગે છે, પણ કાંઈ આવશે નહીં. હું વરસાદની વાત શું પડી ગયું કાંઈ ખબર ન પડતી. હું કામ પડી જાય તમને કહી દઉં કે ભાઈ ભયંકર ગરમી છે યાર, ગરમીનો રહેવાતો જ નથી. તો વરસાદ આવી જાય તો થોડુંક વાતાવરણ ટાઢું તો થાય એના માટે. મિત્રો આ કાચ છે ને આમે હતો, એની બદલે અહીંયા ફિટ કરી દીધો છે, કેમ કે અહીંયા છે ને એક આ છે બહુ મારું મોઢું છે ને અહીંયા થવાનું મસ્ત હાથ થવાનું. અહીંયા છે ને ટેપ મારી દીધી, કેમ કે આમાં પાણી ન જાય ને શોર્ટ સર્કિટ ના થાય ને એના માટે. કાચ થઈ ગયો મસ્ત ફિટ, જો લાગે ને. અને એની બદલે એ કાચ છે ને અહીંયા હતો, અહીંયાથી કાઢી લીધો છે. અહીંયા કાચ હતો, અહીંયાથી કાઢી લીધો ને આમે ફિટ કરી દીધો. અહીંયા એક આવું છે. મિત્રો અત્યારે છે ને ઘરે પહોંચી ગયા છે ને, વ્લોગ શૂટ ના નહોતો કર્યો. અને જો આજ બપોરે એવો વરસાદ અંધારેલો હતો ને કે એમાં થતું કે 100% ગેરંટી વરસાદ આવશે, પણ કાંઈ આવ્યો નહીં. આ તો એવું જ રહેવાનું છે. ઘરે પહોંચી ગયા છીએ, મમ્મી વાસણ ધોવાય ને ભાભી પાણીપુરી ખવડાવે છે. જો મિત્રો, તો આવું પાણીપુરી ખવડાવે એટલે મજા આવે ને ક્યારેક ક્યારેક. If you really want to, turns past that takes a cool sign. Same ball cap, same moon boots. બેકગ્રાઉન્ડમાં વાદળા જોઈને તમને એમ લાગતું છે કે હોનું બહાર આવ્યું કે હું આકાશમાંથી. જો હોનું તપકે એમ તપકે હો, પણ વાદળા બધા જોવો તો ખરી. આ બાજુ કાંક અલગ છે ને આ બાજુ અલગ છે, આ બાજુ અલગ છે, આ બાજુ અલગ છે. આવા વાદળા હોય છે ને ભાઈ, પવન આવે છે મસ્ત મજાનો ઠંડો. આજે વરસાદ ના આવતો છું આપણે કાંઈ નહીં, પવન તો ટાટો આવો જોઈએ ને. મિત્રો જવું છે પીજી કલેક્શનમાં, કેમ કે આટો મારવા જવું છે, થોડુંક કામ હોય ને એના માટે. ઘરે પહોંચી ગયા ને પોપટ થઈ ગયો આપણો. ત્યાં છે ને કાકી ની જ નહોતા, કાકા હતા પછી કાંક પાર્સલ લેવા હોય ગયા ને, મેહુલભાઈ એક હતો, પછી એ કાંઈ વ્લોગમાં આવે નહીં. અને પછી ગરાકી હતી તો ઘડીક એમાં ધ્યાન દીધું. પાણીપુરી ખવડાવી નહીં, આપણને મામું બનાવી દીધા પાણીપુરી. એ કે પૈસા જ નથી, પૈસા જ નથી. લ્યો કેદી જિંદગીમાં પૈસા આવશે હે મિત્રો, પૈસા કકડાટ હોય હે. પૈસા નહોતા તો ના પાડો ને, જેદી હોય તેદી કોઈ એમ ન કે આજ મારે ખાવું છે એમ. જાણે એની પાસે પૈસા હોય એમ કરે. હોય જ તે ને, એટલે કાંઈ ન હોય એટલે વાપરવાના રોજ હોય જ તે મારી પાસે. વાપરો તો 10-20 ભેગા કરવાના હોય. તે ભેગા જ કરું હું, તારે જ મારી પાસે હોય, જ્યારે મારી પાસે હોય તારે મારી વસ્તુ લઈ આવું. તમે કોઈ ન માંગો તો. મારી પાસે પૈસા હોય પણ મારે ક્યારેક રાધાની હારે જવાનું હોય તો આમ કાંઈક જવાનું હોય તો પેટ્રોલમાં ને એમાં વયા જાય. પાણીપુરી ખાવા વયા જાય. હા, એ તો બિચારી રાધાને એક ફેરીમાં પાણીપુરી ખાવા લઈ ગયો હતા, તો કે પાણીપુરી ખાવા લઈ જાય વહી જાય. લે એક ફેરી લઈ ગયા તમે? તો હમણાં એક જ દાન લઈ ગયો, પેલા ગયો જ નતો કેટલા સમય, 2 મહિના થઈ ગયા. 2 મહિના ઉપર. એના બર્થડે માં ગયા હતા તમે? હા, એના બર્થડે. એના બર્થડે માં ગયા હતા. પછી બીજા મહિનામાં હતો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો ને છઠ્ઠો ના છઠ્ઠો 5. હા, તો 5 મહિના. રાધાને 5 મહિના પછી હું પાણીપુરી ખાવા લઈ ગયો. વિચાર કરો. એમાંય તમને એમ કહો કે પાણીપુરી ખાવા જાવ. મારી રાધાને ન લઈ જાવ તો કોને લઈ જાવ? એને તમે તો ન ખવડાવો, પણ હું તો મારી રાધાને ખવડાવી દઉં. એમ નહોતી કરી તમે, એમ કે પેટ્રોલ માં પૈસા હોય. મેં એમ કીધું પેટ્રોલ માં જાય ને પાણીપુરી માં જાય, એમ કીધું મેં. હા, એ તો રાધાને ભાવે તો ખવડાવી જ પડે ને. હાલો જમવું છે. રાધાને ભાવે કે તમને ભાવે? રાધા નહીં ભાવે, મને વધારે રાધાને ભાવે. હાલો હવે જમવાનું થઈ ગયું હોય તો જમી લઈએ. હા, ભાઈને હાથ પાડવી હવે. ओ सरदारजी, ओ मूर्खदार, चलो खाना खाने के लिए. એ ફોનમાં જોઈ એટલે એને એમ કહે ને એટલે હું જોવે તરત. મિત્રો છે ને જમવા બેસી ગયા. જમવામાં બનાવેલું છે સેવ ટમાટરનું શાક, સેવ ટમાટર, ભાખરી. અને આ ભાભીને બે મસ્તી કરે છે, દાંત કાઢે છે. આ ભાઈની કાંઈ કપાણી છે, એ મેં કાપેલી, કહેવાય એવું નથી, ન કરતા હમણાં કે સારી કપાણી છે. તે ખીચડી બનાવેલી છે, સેવ ટમાટરનું શાક ને ભાખરી છે. છે ને ફર્સ્ટ ક્લાસ જમી લઈએ. મિત્રો જમી લીધું છે, અમે તો જમી લીધું. ભારવા મીંદડાય જમવા આવે, જો એ આમ કાંક ખાય છે. જો અહીંયા એઠવાડો છે, એમ કાંક ખાય છે.
જોયું મીંદડા તે એવા થઈ ગયા ને કે વાત પૂછોમાં. પછી અંદર આવે રાતે મોડેક થી તો મીંદડા અમારા ઘરનું ખાવાનું બધું આમથી આમ ટમેટા ને એવું તોડ નાખે. પછી આવે તો પછી ફ્રીજ ખોલે ઓટોમેટિક. બોલો આમ પંજા મારતી પછી હું જાગી જાઉં તો તગડું. તમે ખાવ ભલે પણ તો કઈ નુકસાની ન કરતા. કહી દો ખાય ભલે પણ નુકસાની ન કરે મીંદડા. ઈ નો સમજે કાંઈ નહીં. આપડા થોડુંક આમ ઓલું તો રહેવું પડે ને, નકર એ બધું ઘરમાં ઉથલ પુથલ કરી નાખશે. ભાભી એને વાત કરે આપું શું ઈ કે ભાભીની જાય છે હુવા, કેમ કે ભાભીને માથું દુખે છે અને મોટભાઈને પેટમાં દુખે છે. તો બે ને રોગ છે ને આજ ગળી ગયા છે એટલે બે છે ને વેલા હાર હોવા જાય છે. 9 વાગ્યા ને તાર હું તો હોઈ જઈશ પણ તમારો ભાઈ નહીં હોવે. એ તો આ ભાઈ તો બુડબક છે ને ફોન માં જોતા. ડટિયા નાખીને ફોન. હા ડટિયા એટલે કે બ્લૂટૂથ અથવા કે આ બ્લૂટૂથ તે એ જે તો ફોન જો 11 વાગે લગી પછી સવારમાં ઊભું ન થાય. કા હું તો હોઈ જઈશ, આપણે એની વાટે નહીં રહેવાનું. હા ભાભી હોઈ જાય એનું તો 9 વાગે તા એનું ભાભીને બહુ ઊંઘ આવે અને પવન આ સારો છે. મિત્રો અત્યારે છે ને હું હોઈ ગયો છું કેમ કે બહુ આજ નીંદર આવે છે મને. એટલે બહુ વ્લોગ તો એડિટ થઈ ગયો છે. ઊંઘ એટલી બધી આવે ને કે વાત પૂછો માજે. બહુ એટલે બહુ ગાડીમાં થઈ ગયો છું ને. હજી તો વરસાદની રાહ છે મને. તો વરસાદ આવે તો નાવા મળો રાતે. કાંઈ વરસાદ ના આવતો આમાં વેલમાંથી કાંક ખરે છે અને વાદળા છે અને આજ પવન એવો મસ્ત આવે છે ને કે મસ્ત પવન આવે છે. અત્યારે મિત્રો છે ને બા આવી ગયા છે ઘરે અને કપડાં હંકેલે છે. બાએ છે ને રાધાને ફોન કરેલો હતો આજે. કા બા હારા સમાચાર પૂછવા શું કરે એમ હે? હા બા પાછા શું કે રાધાને ખબર કે મારી સેજુડીને ફોન કર્યો મેં. લે સેજુડી, વાહ સેજુડી. હા બા એમ કે છે સેજુડી ને રાધા કે પા સેજુડી કીધી. કપડા હંકેલે હે અને એ કે મારા પાછું સુરત જવાનું છે મારા સમાચાર પૂછવા ને બીજી વાતો કરવા ફોન કરે. તમે કહો વાહ તમે તો સારી વાતો કરો. કા તો હા વહુને કેવું પડે ને કે હું જાઉં છું સુરત આંટો મારવા. રાધા પાછી એમ કે તમે આવો તારે કહેજો પાછા ઘરે વહી આવો ને ત્યારે હું આંટો મારવા આવીશ તમારી પાસે. બહુ ભળે હો બા હારે તો રાધાને. બા નહીં ભળે ને એને ભળે, વહુ ને તો બહુ ભળે બધાને બા હારે. વ્લોગરની એક લાઈફ કેવી હોય છે, યુટ્યુબરની લાઈફ હું તમને કહું. ડેલી વ્લોગ જે ચાલુ કર્યા હોય, ડેલી વ્લોગ જે બનાવતા હોય, ડેલી અપલોડ કરવાનો હોય, એનું જીવન કેવું હોય ખબર છે? મેં તો હમણાંથી જ શરૂ કરું. મારે પહેલેથી ડ્રીમ હતો કે હું પહેલેથી વ્લોગિંગ કરવું ને ડેલીનું મેકવું ને એમ. તો હજી મારે કાંઈ ઇન્કમ આવતી નથી, છતાં પણ મને શું ટેન્શન હોય છે તમને ખબર? કાલ સવારે મારે વ્લોગ સવારમાં વહેલા 8 વાગે અપલોડ કરવાનો છે. નેટવર્ક હાલે કે ન હાલે, એડિટિંગ કરવાનો છે, એનું ટેન્શન મારા મગજમાં રહે. એટલે છે ને થોડુંક એ કેવડાવતું હોય છે, એવું હોય છે બધું. તો વ્લોગરની લાઈફ એક એવી હોય છે, યુટ્યુબરની લાઈફ કે જે ડેલીને અપલોડ કરતા હોય ને એને 365 દિવસ આપણે એક વર્ષમાં આવે તો 365 વ્લોગ મૂકવાના છે આપણે ડેલીના. આપણે જોવાનું છે મિત્રો શું થાય છે, શું જીવનમાં નથી થતું. મિત્રો મારો વ્યૂઝ આવે કે ના આવે, બાકી મારે મેકવાના છે ને હું મેકી છે તે. અને બાકી અત્યારે છે ને નીંદર આવે છે બહુ મને મસ્ત મજાની જોરદાર. એટલે હું છે ને હુઈ જાઉં હવે. મિત્રો મોર્નિંગ થઈ ગયું છે ના ભલું જો કેવું જાય મકાન ઉપર ગયું. મોર્નિંગ થઈ ગયું છે ભાઈ, તો વહેલા થોડુંક સગાણું છે અને બ્રશ કર્યું છે. હજી એવું લાગે કાગે વરસાદ આવતો હોય છે ને એનો પવન અહીં કરાવે છે. દાદા અહીંયા ટૂપ ટૂપ કરે મેં બા રાંધતા લાગે તો દાદા આગળ ખંડાવે છે. જો દાદા ખાંડે છે મરચું અને બા બનાવે છે. શું બનાવો છો? ચણાની દાળ બનાવે છે બા. દાદા કે જો શેડાળો આવ્યો. હું કઈ શેડાળો છું? બોલ હા આબરું કાઢી કે શેડાળો આવ્યો. દાળ છે આવી, દાળ ખાવાની મજા આવે. નાસ્તો કરેલી અત્યારમાં ચા છે, બાની દાળ છે, શાક છે, ભાખરી છે ને નાસ્તો કરી લઈએ. ભાભી છે ને કરે છે ગેસ સાફ. બગાડ્યો હશે તમે બગાડ્યો છે. નાસ્તો થઈ ગયો છે અને હવે છે ને ફ્રેશ થઈ જાય. 9 ધોઈને ફ્રેશ થઈ ગયા છે ફર્સ્ટ ક્લાસ. અને વાતાવરણમાં તમે જોઈ શકો છો કે આવું છે. મારે વરસાદ આમ જોઈને એનું કાંઈ કરવું ના મારે. તો 9 ધોઈને ફ્રેશ થઈ ગયા છે ને ભાઈ જવાનો ટાઈમ થઈ ગયો છે તો નીકળીએ. અને વ્લોગ હમણાંથી બહુ નાના થઈ જાય છે મારે, કેમ કે હું વ્લોગ શૂટ નથી કરી શકતો ને એટલે. તો સોરી યાર. અને આઈ હોપ આજનો વ્લોગ તમને પસંદ આવ્યો છે. પસંદ આવ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો. મળવી નવો વ્લોગમાં ચાલશે બધા. રાધે રાધે ને બાય બાય. સબસ્ક્રાઈબ કરતા જજો. બાય બાય.